ને એકલો ઉલ્લે હે કે મારા એટલા સબસ્ક્રાઇબર થઈ જાય. સૌરવ જોશી નો વ્લોગ જોઈ નાખું, પછી એસકે નો, પછી છે ને વિજય નો. મારો ડેઈલી વ્લોગ જોવે છે અને અમુક જણા નથી જોતા તો કાંઈ નહીં, ન જોવો તો તમે જોતા. તો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો. ફરીથી અમારા પાંગા જેવા વિડીયોમાં તમારું સ્વાગત છે. હાર્દિક હાર્દિક. તો બધાને જય શ્રી રામ એન્ડ ગુડ મોર્નિંગ. અત્યારે વાગી ગયા 8 અને વિડીયો અપલોડ કરી કરીને હું થઈ જશું નવરો અને રીલ પણ અપલોડ કરી દીધી છે. તો કન્ટિન્યુ ચાલો બ્લોગ. ફાઇનલી તો અમે કાકાની બાંધી ગયા નાવ તો બાપા નીરા. તો હાલો કન્ટિન્યુ બ્લોગ. તો ફાઇનલી મિત્રો 12 વાગી ગયા, નવરા બપોર હાલો કરી ઉપર આવે 2 વાગે તો કન્ટિન્યુ બ્લોગ. તો ફાઇનલી મિત્રો કાકાને પહોંચી ગયા છે. હવે પણ સવારના કામે 2 વાગે. અત્યારે છે ને 2:30 શકું 2 વાગે કામે ફરી કન્ટિન્યુ બ્લોગ. મિત્રો રજા પડી ગઈ તો કન્ટિન્યુ બ્લોગ મારો. ગલ્લે પહોંચી ગયા. આને 25,000 સબસ્ક્રાઇબર છે ભાઈ. 25,000 સબસ્ક્રાઇબર થઈ જાય ને તારા તો અમારામાંથી 5,000 તો સબસ્ક્રાઇબર આવશે કે નહીં આવે તારે? તો આને તો કઈ છે ને ખોટે હે ને આ ખોટે હે ને એકલો ઉલ્લે હે કે મારા એટલા સબસ્ક્રાઇબર થઈ જાય પણ કઈ થાય એમ તો છે નહીં, કઈ અને ખાલી એને વાંચું કરે એવું છે. તો કન્ટિન્યુ બોલો મિત્રો. આપણે પહોંચી ગયા છીએ દુકાને. જોઈશું તો દુકાન છે લેવા આપણે ખાવાનું છે ભાત મસ્ત મજા. અને અમુક મિત્ર એમ કહે છે કે હું તને અનસબસ્ક્રાઇબ કરી નાખું તો કે તારું ન હાલે, આમ કરી નાખું, હું તને બધી લાઈક ન કરું તો ન હાલે. તો ભાઈ કરો ને યાર, અમારું શું ફેર પડે? અમારું તો આપણી પબ્લિક છે ને બધું જોવા વાળી છે, જોવે છે 40-50 રીતો તો આવી જ જાય છે. હવે કન્ટિન્યુ. તો મારા ભાઈ ને છે ને ભૂખ લાગી ગઈ છે, એ અત્યારે લેવું ગઈ છે પફ. અને ગલે કેમ નથી ખબર છે કે ગલે પફ નહીં મળતા. એટલે છે ને પફ ખાવાની મજા આવે છે ને કોઈ ઘટે જ નહીં. એટલે કન્ટિન્યુ રહી ગયું છે ને આપણે પફ લઈ આવશું ફાઇનલી. તો કન્ટિન્યુ. તો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છે ને તો ઓલા આપણે છે ને વરસાદ સારું છે બોલો ગળધરા મંદિર ઉપર. અને અહીંયા આપણે વરસાદ જ નથી. કેટલું સારું કહેવાય. આપણે વરસાદ જોતો જ નથી એમ. જો આ બધું છે ને એમ નામ જ છે કેદુનું. મને ખબર છે કે વરસાદ તો અહીંયા આવશે નહીં, સાઈડમાંથી જોયો પણ અહીંથી વરસાદ નહીં આવે. એટલે મને એટલી ખબર છે. અને આ મિત્રો જે ઓલા કહેતા હતા ને કે અનસબસ્ક્રાઈબ કરી નાખવું અને હું લાઈક ન કરું અને ન કરું, તો ભાઈ કરી જતા અમને કાંઈ ફેર નહીં પડે. અને મારા સપોર્ટમાં એક ખાલી માણસ છે, કોને ખબર છે? વિજય લાઈફસ્ટાઈલ વ્લોગ્સ. એ જ એને કારણે હું આ ચાલુ કર્યું છે અત્યારે વ્લોગ. એટલે એને કારણે હું ડેઈલી બ્લોગ કરું છું. એ જ સપોર્ટમાં મારે રહ્યો છે અત્યાર સુધી. ત્યાં સિવાય મારે કોઈ સપોર્ટમાં આવ્યું જ નથી. કોઈ દી એમ કીધું નથી કે તું બનાવી ડેઈલી હાલ છે તારે, એની સિવાય મને કોઈ કીધું જ નથી. તો કન્ટિન્યુ બ્લોગમાં માણસ છે ને વિજય, એ કોઈ દી મને એમ કીધું જ નથી કે તારા બ્લોગ સારા નથી આવતા, તારા એડિટિંગમાં ખામી છે, તારો ઓલી ખામી છે. કોઈ દી એમ નહીં કે આવું છે ને આવું છે. તારા બ્લોગ સારા જ લાગે છે એમ જ ખાલી કહે. અને એ મારા ડેઈલી બ્લોગ જોવે છે અને અમુક જણા નથી જોતા તો કાંઈ નહીં, ન જોવો તો એમ તો તમે જોતા તમને જ કહું, બીજા કોઈ નથી કહેતો. એટલે છે ને એ જ મારા સપોર્ટમાં રહ્યો છે અત્યાર સુધી. અને એના બ્લોગ પણ હું જોઉં છું, એનો પણ ફૂલ સપોર્ટ દઉં છું. એને લાઈક બધી કરી નાખો. કોઈ દી એમ નહીં કે હે ને કોઈ દી લાઈક નહીં કરી હોય ને આમ કર્યું ને તેમ કર્યું. ડેઈલી એને લાઈક કરવું, ડેઈલી બ્લોગ જોવો. ડેઈલી કોના બ્લોગ જોવો ખબર? હું એક એસકે ના અને એક કોના ઓલો બોલાઈ ગયો સૌરવ જોશી. એ બધાને ડેઈલી બ્લોગ જોવાની બહુ મજા આવે. એને છે ને સવારમાં પહેલાં ઉઠી કરીને મોઢું ધોઈ કરીને હાથ પગ ધોઈ કરીને પહેલાં છે ને 8 વાગી જાય ને એટલે છે ને પહેલાં હું પબ્લિક કરી નાખું મારો બ્લોગ. પછી કારખાને જી કરીને મારો બ્લોગ પહેલાં જોઈ નાખું કે શું વાંધો છે, શું ખામી છે. પછી છે ને ઓલા સૌરવ જોશીનો બ્લોગ જોઈ નાખું, પછી એસકેનો, પછી છે ને વિજયનો. એક છે ને વારા ફરતી 3 જણાનો બ્લોગ જોવાનો છે ડેઈલી. હું કોઈ દી એમ નહીં કે આનો બ્લોગ જોવાનો, આનો બ્લોગ નહીં જોવાનો. બીજાનો બ્લોગ જોઈને આપણે શીખવાનું, એમ નહીં કે આનો બ્લોગ નહીં જોવાનો. અને અત્યારે મિત્રો છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે એટલે હવે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. મિત્રો મેં કેવો વિચાર કર્યો ખબર? કે શોર્ટ વિડીયો આવતો ને સાથમાં હવે ડેઈલી અપલોડ કરવાનો. કેમ કે છે ને ડેઈલી વિડીયોમાં અને શોર્ટ વિડીયોમાં કેવું ફેર પડી ખબર? શોર્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબર આવે છે ને લોંગ વિડીયોમાંથી 1-2 સબસ્ક્રાઈબર આવે છે ક્યારેક. અને એ અનસબસ્ક્રાઈબ કરી ગયા છે ક્યારેક. એટલે છે ને શોર્ટ વિડીયોમાં સબસ્ક્રાઈબર જે આવે છે ને એ રહે છે અને એવું બધું છે. એટલે છે ને શોર્ટ વિડીયો અપલોડ કરવાનો છે ડેઈલી, ક્યારેક તો નહીં પણ ડેઈલી એમ. ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે નાખીશું ને યુટ્યુબમાં પણ નાખીશું ડેઈલી. આપણે છે ને જેવું આવડે, જેવું એડિટિંગ આવડે, એડિટિંગ તો તમને ખબર જ છે મને આવડે જ છે. ડેઈલી એક શોર્ટ વિડીયો આવે છે. ડેઈલી તો નહીં પણ ક્યારેક એમ ડેઈલી આમ તો કન્ટિન્યુ જો બ્લોગ. ફાઇનલી મિત્રો આપણે વરસાદ ચાલુ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો ત્યારે છે ને થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને મારો ફોન વોટરપ્રૂફ છે એટલે છે ને આપણે એ કાંઈ ટેન્શન નથી પાણીમાં ફોન બગડવાની. વોટરપ્રૂફ દેખાય બ્લોગરને, કેમ કે છે ને વોટરપ્રૂફમાં ને વરસાદ ચાલુ હોય ને એટલે સસ્તોડો પણ ફોન બંધ નથી થતો. અને જો કદાચ બંધ થઈ ગયો તો ઘટે ને એવો ડેરો થાય.
તો છે ને અત્યારે આપણે સાંજ પડી ગઈ છે ને બ્લોગની એડિટિંગ પણ કરી નાખી છે. તો જેને આપણો બ્લોગ સારો લાગ્યો હોય નહીં એટલે એન્ડિંગ નથી કરી. તને એક વાત તમને કહેવી હતી કે છે ને કે જે ભાઈ કહેતા હતા ને એટલે છે ને અનસબસ્ક્રાઈબ કરવું તો કરી નાખજો, ન કરવું તો કાંઈ નહીં. બાકી આપણને પબ્લિક તો સપોર્ટ કરવાવાળી છે જ અને વિજય લાઈફસ્ટાઈલ પણ આપણને સપોર્ટ કરે જ છે. એટલે આપણે એવું કાંઈ છે નહીં કે આ આપણને સબસ્ક્રાઈબ કરશે ને આપણું આગળ હાલશે થોડું ના નહીં કરે તો નહીં હાલે, આ લાઈક કરે તો આપણે થોડીક લાઈક વધારે દેખાય, આ લાઈક નહીં કરે તો નહીં દેખાય, એવું ન હોય કાંઈ. એટલે કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ને સારામાં સારી મજા આવી ગઈ આજની બ્લોગમાં. કેમ કે આજનો બ્લોગ ટૂંકો ઉતાર્યો થોડોક એટલે બહુ મજા આવી. એ કહે ને આવા બ્લોગ જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. બાય બાય.